वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्वेजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 13મી સપ્ટેમ્બર 2024 શુક્રવાર અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના તારીખ પ્રમાણે પ્રાગટ્ય દિને તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પ્રાગટ્ય ડેટ. ગઢડા અંત્યનું 16મું વચનામૃત પતિવ્રતાની ટેકનું સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ અદ્ભુત રીતે આપણને સૌને સામે બેઠેલા સંતો હરિભક્તોને પ્રશ્ન કરી આપણી એકાંતિકી ભક્તિ બને, અનન્ય ભક્તિ બને, અનન્ય નિષ્ઠા દ્રઢ થાય અને એવી પ્રકારના આપણે ભક્ત સંત અને સત્સંગી બનીએ એવા અભિપ્રાય સાથે, રહસ્ય સાથે મહારાજ પોતે વાત કરી રહ્યા છે કે અવગુણવાળાનો ત્યાગ કરતા આપણને જરા પણ સંકોચ ન થાય. પરંતુ જેનામાં ઘણા બધા ગુણ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, સેવા હોય, નિયમ ધર્મની દ્રઢતા હોય, ઘણું બધું હોય, એનો કઈ રીતે ત્યાગ થાય? આ પ્રશ્નની અંદર મહારાજે એવો અભિપ્રાય નથી બતાવ્યો કે સદગુણી સત્સંગી હોય કે સદગુણી સાધુ હોય એનો ત્યાગ કરવો, એનો સમાગમ કરવો, એની સેવા કરવી, એની સાથે બેઠક ઉઠક રાખવી, એની પાસેથી કંઈક શીખ અને ઉપદેશ મેળવવા. મહારાજે વારંવાર આવી રીતની વાત કરી છે. પણ આ પ્રશ્નનો હાર્દ એટલો છે કે ભગવાન સિવાય અને ભગવાનની સાથે જેવું હેત છે, ભક્તિ છે, ભગવાનને જેવી રીતે માનીએ છીએ એવા બીજા કોઈ સાધુ સત્સંગીને પણ ન માનવા. એનો ગુણ રાખવો, એનો આદર કરવો, એની પૂજા કરો, એની વંદન કરો, એનો સમાગમ કરો, એની સાથે બેઠક ઉઠક રાખો, બધી વાત બરાબર. પણ ભગવાન જેવા ભગવાન એક જ. મહારાજ પતિવ્રતાની વાત કરે છે. પતિવ્રતા મહિલા પોતાના પતિદેવના સગા સંબંધી આવ્યા હોય, પરોણા આવ્યા હોય તો એને હેતથી, પ્રેમથી રમાડે, જમાડે, આગતા સ્વાગતા કરે. કદાચ દરરોજના નિત્યક્રમ પ્રમાણે એ મહિલા પોતાના પતિદેવના માટે બાજરાનો, જુવારનો રોટલો બનાવતી હોય, પણ પતિદેવના સગા સંબંધી કોઈ આવે તો તે વખતે શીરો પણ બનાવે, લાપસી પણ બનાવે, ભજીયા અને બટાટાવડા પણ બનાવે, પૂર્ણપુરી પણ બનાવે. એનો અર્થ એ નથી કે એ મહિલાને પોતાના પતિદેવ કરતા આ જે મહેમાન આવ્યા એના માટે વધારે પ્રેમ છે.
જે કંઈ સેવા ચાકરી કરે છે એ પતિદેવના સગા સંબંધી જાણીને કરે છે. એમ સત્સંગની અંદર આપણે જે કંઈ સાધુની સત્સંગીની સેવા ચાકરી કરીએ એ ભગવાનના જાણીને, સંબંધનો મહિમા સમજીને. ઓહો, આના કેટલા મોટા ભાગ્ય છે. આ દુનિયામાં 7 અબજની વસ્તીની અંદર આ વ્યક્તિના મુખમાં મારા ઈષ્ટદેવ ભગવાનના સ્વામિનારાયણના નામનું રટણ થાય છે. લાખો કરોડો મનુષ્યોની વચ્ચે આ ભક્ત ડુંગળી લસણનો ત્યાગ કર્યો, સવારના પ્રાતઃ પૂજા કરે, ગળામાં કંઠી, રવિવારની સભા ભરે, સત્સંગ શિક્ષણ પરીક્ષા આપે, બૂટ ચપ્પલની સેવા કરે, ગૌશાળામાં સેવા કરે, વાસણ ઉટકે. એવો મહિમા સમજીને એને નમન કરો, એને વંદન કરો, એને આદર આપો, પણ ભગવાનના છે એટલા માટે. એને આદર આપતી વેળાએ આપણે એનામાં ભગવાનપણાનો ભાવ નથી રાખવાનો, મુક્તપણાનો ભાવ જરૂર રાખીએ. એની દૈહિક પ્રકૃતિને ભલે આપણે ન નિહાળીએ, પરંતુ એને ભગવાનનો સંબંધ થયો છે. અનંત જન્મના પુણ્ય પછી આ ભારત ભૂમિમાં મનુષ્યનો દેહ મળે, અને દેહ મળ્યા પછી આવો સાચો સત્સંગ મળે, અને સત્સંગની અંદર આવીને નાની મોટી સેવા પરિચર્યા કરે છે, માટે એના મહાન ભાગ્ય છે. એવી પ્રકારે સમજીને એને આદર સન્માનની નજરથી જોવાના, મુક્ત દશામાં જોવાના. પણ ભગવાન નહીં, ભગવાન તો ભગવાન જ છે. સહજાનંદ સ્વામી મહારાજ જેવો કોઈ થયો નથી, છે નહીં અને થશે પણ નહીં. ભગવાનને ભજી ભજીને ભગવાનના ભાવને પામ્યા, આકારને પામ્યા, ધામને પામ્યા, શક્તિ ઐશ્વર્યને પામ્યા, પણ ભગવાન જેવો થવાને કોઈ સમર્થ નથી. શ્રીજી મહારાજ કહે છે, તમે ઉપાસક સાચા ક્યારે કહેવાઓ કે ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ તમને હેતપ્રીત ન થાય, ભગવાનના જેવું હેતપ્રીત ન થાય. બાકી ગુણાતીતાનંદ સ્વામીએ તો કહ્યું કે 2 સારા સાધુ અને 4 સારા હરિભક્ત સાથે હેત રાખવું. અને સ્વામીએ એ પણ કહ્યું કે હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. સત્પુરુષમાં હેત થયું હોય, પ્રીતિ થઈ હોય તો આપણું આત્માનું કલ્યાણ થઈ જાય. આપણે યોગી બાપાને, પ્રમુખ સ્વામી મહારાજને કે મહંત સ્વામી મહારાજને ભગવાન તો કહેતા જ નથી. જો ભગવાન કહીએ તો ભગવાન સ્વામિનારાયણનું જે વ્યતિરેક સ્વરૂપ છે એનું ખંડન થાય, ઉપાસનાનો ભંગ થાય. ભગવાન નથી, પણ ભગવાનને ધારેલા પરમ એકાંતિક ગુણાતીત અક્ષર બ્રહ્મ સંત છે. જેવી રીતે અક્ષરધામની અંદર જેને ચિદાકાશ કહીએ, બ્રહ્મબોલ કહીએ, ત્યાં અનંત મુક્તો, એની વચ્ચે દિવ્ય સિંહાસનમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. એનું એ અક્ષર તત્વ મહંત સ્વામી મહારાજના રૂપમાં અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે. એની અંદર મહારાજ અને અનંત મુક્તો રહ્યા છે. આપણને બ્રહ્મને પરબ્રહ્મની પ્રત્યક્ષપણે અને પ્રગટપણે પ્રાપ્તિ થઈ છે. એવી રીતે મહિમા સમજવાનો. પણ અહીંયા પ્રગટનો મહિમા ગાતા ગાતા ભગવાન સ્વામિનારાયણના વ્યતિરેક સ્વરૂપનો જો ભંગ થતો હોય, લોપ થતો હોય, ગૌણતા આવતી હોય, તો તમારું જ્ઞાન એળે ગયું. તમે ઉપાસક સાચા નહીં, તમે ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. આપણે જરૂરપણે અવશ્યપણે કહી શકીએ કે દાદા ખાચર, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતોને મહારાજ મળ્યા હતા. એના એ જ મહારાજ આવા ગુણાતીત સંત દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આપણા માટે ભગવાન સ્વામિનારાયણ પરોક્ષ નથી થયા, પ્રગટ છે. એ સીધી લીટીની સમજણ છે. એમાં હેત કરવાનું છે, એમાં પ્રીતિ કરવાની છે, એની ભક્તિ કરવાની છે, અને એની આજ્ઞાનું પાલન કરવાનું છે, એનું મનન ચિંતન કરવાનું છે. મને આવી રીતે અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. એ આપણી સાચી ઉપાસના છે. તો શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર પતિવ્રતાની ભક્તિ કરવાની વાત કરી.
કે તમે જેને માનતા હો, જાહેરમાં સામાન્ય કક્ષાની સામાન્ય રીતે આપણે વાત કરવી હોય તો કરી શકાય. જેને તમે માનતા હો એને તમે જ્યાં સુધી સર્વોપરી ન માનો ત્યાં સુધી તમારી તમારા ઈષ્ટદેવના પ્રત્યે અનન્ય ભક્તિ, પતિવ્રતાની ભક્તિ થતી જ નથી. રામનો ઉપાસક રામને સર્વોપરી માને, કૃષ્ણનો ઉપાસક કૃષ્ણને સર્વોપરી માને, શિવનો ઉપાસક શિવને સર્વોપરી માને, ભલે માને, પણ એને એના દેવને વિશે અનન્ય ભક્તિ પ્રીતિ કરવી હોય તો સર્વોપરી માનવા જ પડે. એમ આપણે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છીએ, એના ભક્ત છીએ, સંતો અને હરિભક્તો છીએ, તો આપણા માટે સર્વોપરી તત્વ સહજાનંદ સ્વામી મહારાજ છે, પ્રગટ છે. અને બીજા બધા પૂર્વે અવતારો થયા તે નમસ્કાર કરવા યોગ્ય છે, પ્રણામ કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે, પરંતુ એકાંતિક ભાવે કરીને ભક્તિ ઉપાસના કરવા યોગ્ય જો કોઈ પણ તત્વ આપણા માટે હોય તો સહજાનંદ સ્વામી મહારાજ છે. પતિવ્રતાનો ભંગ થવા દેવો નહીં. અને પતિવ્રતાની ભક્તિ એ આપણા આધ્યાત્મિક માર્ગનો એકડો છે, શાસ્ત્ર માત્રનો સારા છે. કે ગમે તેટલી સાધના, તપસ્યા, વ્રત, દાનાદિક, પુણ્ય વગેરે કરીને એટલું કરવાનું છે, ભગવાનમાં જોડાવાનું છે. અને ભગવાનમાં ત્યારે જ જોડાઈ શકાય કે જેવી રીતે મહારાજે વચનામૃતમાં કહ્યું, કોડી, બદામ, રૂપિયો અને સોનામોર 4 સામે પડ્યા છે, એમાંથી તમારે એકને ઉપાડવાનું છે ને એકને લેવાનું છે ને એના તમે માલિક. તો આ 4 વસ્તુની અંદર સીધી નજર આપણી સોનામોર ઉપર જાય. એમ આપણી જો પતિવ્રતાની ભક્તિ હોય તો ઘણા અવતારો, ઘણા દેવો, ઘણી દેવીઓ, ઘણા મહાપુરુષો, ઘણું બધું છે. એ બદામને કે રૂપિયાને આપણે ઉપાડીને ગુકડા ભેગા કરવાના નથી, ભલે જ્યાં છે ત્યાં બરાબર છે, પણ આપણા માટે અતિ મૂલ્યવાન, અતિ મહિમાવાળું કોઈ પણ તત્વ હોય તો સોનામોર છે, ભગવાન સ્વામિનારાયણ છે. એવી પ્રકારની મહિમાની અને જ્ઞાનની દ્રષ્ટિ રાખીને, સૌનો આદર કરીને, કોઈની પણ અવગણના કર્યા સિવાય, કોઈના પ્રત્યે પણ ઘૃણા અને તિરસ્કારની ભાવના રાખ્યા સિવાય ભગવાન સ્વામિનારાયણનું આપણે ભજન કરીએ, એની ભક્તિ કરીએ, એની ઉપાસના કરીએ, એની આજ્ઞા પાળીએ, એનું દર્શન કરીએ, તો પછી સમજો કે આપણે પતિવ્રતાની ભક્તિ કરી રહ્યા છીએ. આજે 13મી સપ્ટેમ્બરનો દિવસ એટલે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની 9મીનો દિવસ. 9મી તો હજી આવી નથી, આવશે, પણ તારીખ પ્રમાણે આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો પ્રાકટ્ય દિન છે. 91 વર્ષ, 91મો પ્રાકટ્ય દિન. પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરીને આપણા સૌના કલ્યાણના માટે આપણા બધાનું કાંડું મહંત સ્વામી મહારાજના હાથમાં આપ્યું છે. હવે આપણે એમને વળગી રહેવાનું છે, એમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવાની છે, એમના આધ્યાત્મિક ગુણો અને આધ્યાત્મિક અને તાત્વિક સ્વરૂપનું મનન ચિંતન કરવાનું છે. મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ સતાયો બને અને એમનું સ્વાસ્થ્ય હંમેશના માટે સારું રહે. આપણે ક્યારેય પણ એમને હોશિયાળા ન કરીએ. એમના રસ, રુચિ, ગમો અણગમો બધું જાણીને એમની મરજી પ્રમાણે સેવા ભક્તિ સત્સંગ કરીએ અને એમને રાજી કરી શકીએ એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. હેપી 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 પ્રાગટ્ય ડે ઓફ અવર પ્રાણ પ્યારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ. આ વચનામૃતની વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. જય સ્વામિનારાયણ.